આગળ વાત કરીએ ગીર સોમનાથમાં બારે મેઘ ખાંગા થયા છે, જેના કારણે સૂત્રાપાડાનું વસાવડ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। ગામના તમામ વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાઈ જવાના કારણે ભારે હાલાકી લોકો ભોગવી રહ્યા છે। ગીર સોમનાથની પરિસ્થિતિ રોજ અમે તમને બતાવી રહ્યા છે, જ્યાં વરસાદી પાણીના કારણે જે લોકોની હાલાકી છે તે દિવસેના દિવસે વધતી જઈ રહી છે। જેમાંનું સૂત્રાપાડાનું વાસાવડ જે ગામ છે તે આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। જ્યાં જુઓ ત્યાં ગામમાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાથી લોકોના જીવન પર અસર પહોંચી છે। ઘૂંટણસમાં પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા છે અને જેના કારણે લોકોની હાલાકી પણ દિન પ્રતિદિન વધી રહી છે। હવે તો વરસાદ થોડા સમય માટે ખમ્મા કરે અને પાણી ઓસરે અને લોકોનું જનજીવન રાબેતા મુજબ થાય તેવી જ ઈચ્છા, તેવી જ પ્રાર્થના લોકો કરી રહ્યા છે। જો કે આ વરસાદમાં હેમલ ભટ્ટ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ। હેમલ, ગીર સોમનાથની પરિસ્થિતિ દિવસે દિવસે વધુ વિકટ બનતી હોય તેવું લાગી રહ્યું છે। હવે સૂત્રાપાડાનું જે ગામ છે તે પણ સંપર્ક વિહોણું બની ગયું છે, તેમાં પણ આખા ગામમાં પાણી ફરી વળ્યા છે। શું છે માહિતી? ખાસ કરીને વાત કરું કે ગત દિવસે જ્યારે સીએમ નિરીક્ષણ કરીને ગયા ગીર સોમનાથ જિલ્લાનો પ્રભારી મંત્રી સહિતના આગેવાનોને પણ ગીર સોમનાથની જાળવણી માટે મૂકી ગયા છે, પરંતુ ગત રાત્રિના જે વરસાદ પડ્યો છે તેનાથી સૂત્રાપાડા તાલુકાના અનેક ગામો, ભુવા ટીંબી સહિતના ગામો છે એ અત્યારે હાલ સંપર્ક વિહોણા થયા છે। અને કોડીનાર તાલુકાની વાત કરીએ તો કોડીનાર તાલુકામાં પણ હાલ 3 થી 4 ગામ છે સંપર્ક વિહોણા અને બેટમાં ફેરવાયા છે। જી બિલકુલ હેમલ, માહિતી માટે આપનો આભાર। તો સૂત્રાપાડાનું વાસાવડ ગામ અત્યારે સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। આ તરફ કોડીનારના પણ કેટલા ગામો છે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકોની હાલાકી વધતી જઈ રહી છે।